નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર અક્ષિત ઉપાધ્યાય, વ્યાખ્યાતા ગણિતશાસ્ત્ર, સરકારી પોલિટેકનિક ગાંધીનગર. આપણે સેકન્ડ સેમિસ્ટરમાં આવતા એન્જિનિયરિંગ મેથેમેટિક્સના ચેપ્ટર 5 એટલે કે કોમ્પ્લેક્સ નંબરનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના લેક્ચરમાં આપણે મોડ્યુલસ ઓફ કોમ્પ્લેક્સ નંબર વિશે ચર્ચા કરવાના છીએ. તો ચલો આપણે મોડ્યુલસ ઓફ કોમ્પ્લેક્સ નંબર વિશે જોઈએ. સો વિદ્યાર્થી મિત્રો, સંકર સંખ્યાનો માનાંક એટલે કે મોડ્યુલસ ઓફ અ કોમ્પ્લેક્સ નંબર એની ચર્ચા કરતાં પહેલાં લાસ્ટ લેક્ચરમાં જે શીખી ગયા હતા એને રિકોલ કરી લઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય, સપોઝ છે z ઇક્વલ ટુ a પ્લસ IB, તો આની અનુબદ્ધ સંકર સંખ્યા કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે એ જોયું આપણે કે z બાર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ IB. અને આ અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કે કોન્જ્યુગેટ ઓફ અ કોમ્પ્લેક્સ નંબરના ગુણધર્મોનો અભ્યાસ કર્યો અને ગુણધર્મોનો યુઝ કરીને એટલે કે પ્રોપર્ટીનો યુઝ કરીને આપણે વેરિયસ એક્ઝામ્પલ સ્ટડી કર્યા. તો અહીંયા પણ વારંવાર કોન્જ્યુગેટ ઓફ અ કોમ્પ્લેક્સ નંબરનો યુઝ કરીશું આપણે. તો માનાંકનો અભ્યાસ કરતાં પહેલાં આપણે એક સંકર સંખ્યા કોઈ પણ આપેલી હોય z ઇક્વલ ટુ a પ્લસ IB ટાઈપની, તો એ સંકર સંખ્યાને આપણે જોમેટ્રિકલી કેવી રીતે જોઈ શકીએ? મતલબ કે યામ ભૂમિતિ XY પ્લેન આપણું જે છે, જે બિંદુ આપણે દર્શાવીએ છીએ એ બિંદુ સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય એ જોઈશું આપણે. તો લેટ અસ સી સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ એટલે જોમેટ્રિક રિપ્રેઝન્ટેશન ઓફ કોમ્પ્લેક્સ નંબર. તો પહેલાં આપણે જોઈએ કે સંકર સંખ્યા આપણને આપેલી હોય z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ IY, આ એક સંકર સંખ્યા છે. આ સંકર સંખ્યામાં આપણને ખબર છે કે જે x છે એ આપણો રિયલ પાર્ટ છે, આ જે y છે આપણો ઇમેજનરી પાર્ટ છે. આ રિયલ અને ઇમેજનરી પાર્ટ એટલે x ને y જે છે એ વાસ્તવિક સંખ્યા છે. ખ્યાલ આવે છે? એટલે હરેક કોમ્પ્લેક્સ નંબર સાથે x પ્લસ IY સાથે એક ઓર્ડર પેર જોડાયેલી છે, નેમલી XY ઓર્ડર પેર. z ઇક્વલ ટુ x પ્લસ IY એક કોમ્પ્લેક્સ નંબર છે, એને તમે XY ઓર્ડર પેર સાથે સંગત કરી શકો છો. એનો મતલબ કે z તમને આપેલો હોય કોમ્પ્લેક્સ નંબર, તો એની સામે તમને એક યામ ભૂમિતિનો એક બિંદુ મળ્યું x, એનો કોર્ડિનેટ શું છે એ બિંદુના x, y, એને આપણે સપોઝ P પોઈન્ટ નામ આપીશું. આ સંકર સંખ્યા x પ્લસ IY જે ફોર્મમાં છે એને તમે XY ઓર્ડર પેર સાથે સંગત કરી શકો. XY ઓર્ડર પેર એટલે શું? એ કોઈ પણ પોઈન્ટને રિપ્રેઝેન્ટ કરે છે XY પ્લેનમાં. તો અહીંયા XY પ્લેન છે, આ XY પ્લેન. તો આ કોમ્પ્લેક્સ નંબર z ઇક્વલ ટુ XY ના અનુસંગત આપણને એક ઓર્ડર પેર XY મળે છે, જેને આપણે બિંદુ સ્વરૂપે R2માં એટલે કે યામ ભૂમિતિના સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ છીએ. હવે રિવર્સ વેમાં તમે જુઓ તો કોઈ પણ પોઈન્ટ આપેલો હોય XY પ્લેનમાં, તો એને કરસ્પોન્ડિંગ કોઈ પણ પોઈન્ટ, લેટ અસ સે 2, 3, તો 2, 3 એક પોઈન્ટ છે XY પ્લેનનો, એને કરસ્પોન્ડિંગ તમારે કોમ્પ્લેક્સ નંબર શોધવો હોય તો શોધી શકાય. ડિફાઇન કરો એક કોમ્પ્લેક્સ નંબર 2 પ્લસ 3i, તો આ એક કોમ્પ્લેક્સ નંબર થયો. હવે આની ઓર્ડર પેર શું થાય? 2, 3 XY ઓર્ડર પેર જોઈએ તો, અને અગેન એ તમારો પોઈન્ટ છે. એટલે અહીંયા શું આપણે ઓબ્ઝર્વ કર્યું કે XY પ્લેનમાં કોઈ પણ બિંદુ આપેલું હોય એને કરસ્પોન્ડિંગ એના કોર્ડિનેટ હશે. એ કોર્ડિનેટની મદદથી તમે કોમ્પ્લેક્સ નંબર ડિફાઇન કરી શકો છો. અને કોમ્પ્લેક્સ નંબર જો આપેલો હોય તો એના રિયલ અને ઇમેજનરી પાર્ટ એટલે કે x ને y જે અહીંયા જોઈએ રિયલ અને ઇમેજનરી પાર્ટ, એની મદદથી ઓર્ડર પેર બને અને ઓર્ડર પેર એક બિંદુને રિપ્રેઝેન્ટ કરે છે. એટલે અહીંયા આપણને શું ઓબ્ઝર્વ કર્યું આપણે કે સંકર સંખ્યાઓનો ગણ કલેક્શન ઓફ ઓલ કોમ્પ્લેક્સ નંબર છે, અને બીજી બાજુ કલેક્શન છે કે યામ સમતલના બિંદુઓનો ગણ એટલે કલેક્શન ઓફ ઓલ પોઈન્ટ્સ ઓફ પ્લેન XY. તો આ બંને વચ્ચે એક એક સંગતતા છે. મતલબ કે તમે કોઈ પણ બિંદુ પસંદ કરો તો એને કરસ્પોન્ડિંગ તમને કોમ્પ્લેક્સ નંબર પણ મળે, અને કોમ્પ્લેક્સ નંબર તમે પસંદ કરો તો એને કરસ્પોન્ડિંગ XY પ્લેનમાં એક બિંદુ શોધી શકાય. ઓકે, લેટ અસ ગો અહેડ. હવે આપણે જોઈએ કે કોમ્પ્લેક્સ નંબરને યામ ભૂમિતિમાં રિપ્રેઝેન્ટ કરવા માટે એક બિંદુ સ્વરૂપે રિપ્રેઝેન્ટ કરી શકાય છે. તો z ઇક્વલ ટુ x પ્લસ IY એક કોમ્પ્લેક્સ નંબર છે, આની ઓર્ડર પેર XY. તો આ ઓર્ડર પેરને આપણે એક રિપ્રેઝેન્ટ કરીએ અહીંયા
એ પોઈન્ટનું નામ પી આપું છું, એક્સ વાય. એકચ્યુઅલી આ છે શું? ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય જ છે. ક્લિયર? હવે તમે ઓબ્ઝર્વ કરો, આ જે ડિસ્ટન્સ થાય ઓથી આ પોઈન્ટ પી સુધીનું, ઓથી પોઈન્ટ પી મતલબ ઓથી ઝેડ સુધીનું ડિસ્ટન્સ, ઓરિજિનથી ઝેડ સુધીનું ડિસ્ટન્સ, એ કેવી રીતે શોધી શકાય? તો જો અહીં પી પોઈન્ટથી હું પરપેન્ડિક્યુલર ડ્રો કરું એક્સ એક્સિસ પર, સિમિલરલી પી પોઈન્ટથી પરપેન્ડિક્યુલર હું ડ્રો કરું વાય એક્સિસ પર. ક્લિયર છે? તો કોઈ કહી શકે મને કે આ લેન્થ કેટલી હશે અને આ લેન્થ કેટલી હશે? તમે જોઈ શકો છો કે ઓર્ડર પેર એક્સ વાય છે, એટલે આ પરપેન્ડિક્યુલર જે પોઈન્ટ મળે અહીંયા એક્સ એક્સિસ પર, એ પોઈન્ટ કયો હોય તમારો? એક્સ કોમા 0, બીકોઝ ઓન રિયલ એક્સિસ એક્સ એક્સિસ વાય કોઓર્ડિનેટ વિલ બી 0. સિમિલરલી આ પોઈન્ટ કયો હશે તમારો? 0 કોમા વાય. ખ્યાલ આવે છે? એટલે આ ડિસ્ટન્સ તમારું શું થઈ ગયું? એક્સ, અને આ ડિસ્ટન્સ થઈ ગયું વાય, એટલે તમારું આ ડિસ્ટન્સ પણ વાય થઈ ગયું. તો પાયથાગોરસના આ 90 ડિગ્રી છે, તો પાયથાગોરસના રિઝલ્ટ પ્રમાણે ઓપીની લેન્થ કેટલી થાય? અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આ એક્સ છે, આ વાય છે, તો ઓપી અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. એટલે એકચ્યુઅલી થયું શું? ઓપી એટલે શું છે? ઓપી શું છે? ડિસ્ટન્સ between point O and point P. પણ એકચ્યુઅલી O શું છે? એ કોમ્પ્લેક્સ નંબર Z which is equal to 0 0. આ 0 0 કોમ્પ્લેક્સ નંબર છે, આ તમારો કોમ્પ્લેક્સ નંબર એક્સ વાય છે. તો અહીંયા શું થયું? ડિસ્ટન્સ બિટવીન origin and complex number z equal to x plus iy. OP ની લેન્થ થઈ. એકચ્યુઅલી આ OP છે શું? હવે ફોર્મ્યુલા આપણને શું મળ્યો? અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ધીસ વિલ બી અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આ જે ફોર્મ્યુલા છે અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, એટલે કે એ શું છે? ડિસ્ટન્સ બિટવીન કોમ્પ્લેક્સ નંબર 0 0, મતલબ કે કોમ્પ્લેક્સ નંબર 0,0 ઓરિજિનથી ઝેડ સુધીનું ડિસ્ટન્સ, એને આપણે મોડ્યુલસ વડે ડિનોટ કરીશું. મોડ્યુલસ ઓફ ઝેડ. મોડ્યુલસ ઓફ ઝેડ અને ડિફાઇન કેવી કરી છે? અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. કેમ આપણે એને મોડ્યુલસ ઓફ ઝેડ નામ આપ્યું છે? તમને યાદ છે સ્કૂલમાં કે -2 નંબર હોય એનો માનાંક એટલે કે મોડ્યુલસ શું થાય? 2. વાય ઇટ ઇઝ 2? બીકોઝ તમે સંખ્યા રેખા જુઓ, તમે રિયલ લાઇન, તો આ 0, આ 1, આ 2 એન્ડ સો ઓન. લેફ્ટ હેન્ડ સાઇડ -1, -2 એન્ડ સો ઓન. તો -2 નો માનાંક એટલે હમણાં જ જોયું કે -2 નો માનાંક તો એટલે શું છે? ડિસ્ટન્સ બિટવીન ઓરિજિન, એટલે અહીંયા 0 થી -2 વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 2 યુનિટ. આ 1 યુનિટ, આ 2 યુનિટ, એટલે -2 નો મોડ્યુલસ 2. મોડ્યુલસ ઓફ એની રિયલ નંબર, ઇટ્સ નથિંગ બટ ડિસ્ટન્સ બિટવીન that real number with origin. એનો મતલબ મોડ્યુલસ ઓફ z is nothing but our અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આ રીતે આપણે મોડ્યુલસને વ્યાખ્યાયિત કરીશું. લેટ અસ ગો હેડ. મોડ્યુલસ ઓફ કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યાનો માનાંક. તો લેટ z equal to x plus iy be a complex number. Then modulus of z is defined as
mod z is equal to under root x square plus y square. કેમ આ રીતે વ્યાખ્યાયિત કર્યું આપણે? પ્રીવિયસ સ્લાઇડમાં આપણે જોયું કે મોડ્યુલસનો જોમેટ્રિક મિનિંગ શું થાય છે? ડિસ્ટન્સ બિટવીન ઓરિજિન અને કોમ્પ્લેક્સ નંબર, અને ડિસ્ટન્સની વેલ્યુ આપણને શું મળે છે? અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ધેરફોર આપણે મોડ્યુલસ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? એક્ઝામ્પલ તરીકે જોઈએ. એક કોમ્પ્લેક્સ નંબર તમને આપેલો હોય z ઇઝ ઇક્વલ ટુ 2 - 3i. ખ્યાલ આવે છે? તો આનો મોડ્યુલસ કઈ રીતે ફાઇન્ડ કરવાનો? ધેરફોર મોડ્યુલસ ઓફ z. સો મોડ્યુલસ ઓફ z ફાઇન્ડ કરવો એટલે તમારે પહેલા રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ આઈડેન્ટિફાઈ કરવો પડે. સો ઇન ધીસ કેસ ધીસ ઇઝ યોર રિયલ પાર્ટ x, કારણ કે z ઇક્વલ ટુ x પ્લસ iy માં x ના રિયલ પાર્ટ નામ આપ્યું છે આપણે. સો હિયર x will be your 2. What is y? Y imaginary part minus 3, x will be 2. So modulus of z formula શું છે? અંડર રૂટ x square plus y squared, which is equal to under root what is x? 2. So 2 no square plus what is your y? Minus 3 no square. So which will be equal to 2 no square એટલે 4 plus 9 it will be 13. ખ્યાલ આવે છે? આવી રીતે કોમ્પ્લેક્સ નંબરનો મોડ્યુલસ ફાઇન્ડ કરી શકાય. આનો મિનિંગ શું થયો કે 0 થી z વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? અંડર રૂટ 13. ઓકે, કોમ્પ્લેક્સ નંબરના મોડ્યુલસના ગુણધર્મો છે. હવે આપણે એનો અભ્યાસ કરીશું. પ્રોપર્ટીઝ ઓફ મોડ્યુલસ ઓફ અ કોમ્પ્લેક્સ નંબર. સો મોડ્યુલસ હોય હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય. હવે આ તો ઓબ્વિયસલી છે કે મોડ્યુલસનો મિનિંગ, જોમેટ્રિક મિનિંગ શું છે? ડિસ્ટન્સ બિટવીન ઓરિજિન ટુ દેટ કોમ્પ્લેક્સ નંબર. હવે ડિસ્ટન્સ કોઈ દિવસ નેગેટિવ હોય? આપણે નોન નેગેટિવ જ કન્સિડર કરીએ છીએ ને મોડ્યુલસ. તો આ મોડ્યુલસ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 કેમ થાય છે? કે મોડ્યુલસની ડેફિનેશન શું છે? અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર પોઝિટિવ છે, આ પોઝિટિવ, વાય સ્ક્વેર પોઝિટિવ, તેનો સ્ક્વેર રૂટ પણ પોઝિટિવ અથવા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. 0 હોઈ શકે છે, એક્સ અને વાય બંને 0 હોય તો 0 પણ હોઈ શકે છે, પણ નેગેટિવ તો કોઈ દિવસ નહીં થાય. સો પહેલી પ્રોપર્ટી, મોડ્યુલસ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ક્લિયર? સેકન્ડ પ્રોપર્ટી જોઈએ. સેકન્ડ પ્રોપર્ટી શું કહે છે? મોડ્યુલસ ઇક્વલ ટુ 0. કોમ્પ્લેક્સ નંબરનો મોડ્યુલસ જો 0 હોય તો એ કોમ્પ્લેક્સ નંબર પોતે 0 જ હોવું જોઈએ. ઓબ્વિયસ છે, કારણ કે મોડ z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે આનો આન્સર 0 ક્યારે આવે? જ્યારે x પણ 0 હોય અને y પણ 0 હોય. આ બંને 0 હોવા જોઈએ તો જ આન્સર 0 આવે. તો એનો મતલબ શું થયો? ધીસ ઇમ્પ્લાઇઝ z ઇક્વલ ટુ 0,0. ઓર્ડર પેર તરીકે તમે કન્સિડર કરો તો x 0 y 0. 0,0 આપણને શું બતાવે છે? ઓરિજિન. એટલે ઓરિજિન એટલે કે 0. થર્ડ પ્રોપર્ટી, મોડ્યુલસ ઓફ z ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ રિયલ પાર્ટ ઓફ z and modulus of z is greater than or equal to imaginary part of z. So એનો મતલબ શું થાય? z ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય કોઈ કોમ્પ્લેક્સ નંબર છે તો આ કોમ્પ્લેક્સ નંબરનો રિયલ પાર્ટ શું થાય? રિયલ પાર્ટ ઓફ ધીસ કોમ્પ્લેક્સ નંબર ઇઝ ઇક્વલ ટુ એક્સ and imaginary part of this complex number is equal to y. So therefore x is less than or equal to modulus of z and y is less than or equal to modulus of z. This is the meaning. Let us go ahead. Fifth one, z into z bar. That means complex number na એના conjugate વડે multiply કરો, you will get modulus of z square. So let z equal to x plus iy. Therefore z bar will be x minus
આઈ વાય. આ ઝેડ બાર થઈ ગયો તમારો. બંનેને મલ્ટીપ્લાય કરો, ઝેડ ઇન્ટુ ઝેડ બાર શું આવે? એક્સ પ્લસ આઈ વાય ઇન્ટુ એક્સ માઇનસ આઈ વાય. સો ધીસ વિલ બી એક્સથી મલ્ટીપ્લાય કરો પહેલાં, પછી આઈ વાયથી મલ્ટીપ્લાય કરો. સો વોટ ઇટ વિલ બી? એક્સ સ્ક્વેર્ડ માઇનસ આઈ એક્સ વાય પ્લસ आई एक्स वाई माइनस आई स्क्वायर वाई स्क्वायर. तो प्लस आई एक्स वाई माइनस एक्स वाई कैंसल, एक्स स्क्वायर. आई स्क्वायर ની વેલ્યુ તો આપણને ખબર છે -1, so this will be plus y square. And what is x square plus y square? Modulus of z square, because modulus of z is nothing but under root x square plus y square. તમારો મોડ્યુલસ છે અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, એટલે સ્ક્વેર કરો તમે તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર મળે. આ પ્રોપર્ટી આપણે યુઝ કરીશું જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરીશું ને ત્યારે. આનાથી તમે કોમ્પ્લેક્સ નંબરનો ઇન્વર્સ પણ ફાઇન્ડ કરી શકો છો. કેવી રીતે? જસ્ટ તમને અહીંયા હિન્ટ આપું છું. એક્ઝામ્પલમાં ડિટેલમાં જોઈશું કે તમારો કોમ્પ્લેક્સ નંબર નોન ઝીરો છે, એનો ઇન્વર્સ ફાઇન્ડ કરવું છે, ઝેડ ઇન્વર્સ. ઝેડ ઇન્વર્સ એટલે ઝેડનો વ્યસ્ત 1/z ફાઇન્ડ કરવું છે. તો કેવી રીતે ફાઇન્ડ કરવાનો? ઝેડ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/z. તો આપણે શીખ્યા હતા ડિવિઝન કેવી રીતે પરફોર્મ કરવાનું? ડિનોમિનેટરના કોન્જ્યુગેટ વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરવાનું. ખ્યાલ આવે છે? તો આનો આન્સર શું આવે? ઝેડ બાર અપોન ઝેડ ઇન્ટુ ઝેડ બાર. ધીસ વિલ બી ઝેડ બાર. વોટ ઇઝ ધ ડિનોમિનેટર? ઝેડ ઇન્ટુ ઝેડ બાર. શું થાય? ફોર્થ પ્રોપર્ટી પ્રમાણે મોડ્યુલસ ઓફ ઝેડ સ્ક્વેર. એટલે તમારે અહીંયા ફોર્મ્યુલા બની ગયો. કોનો? ઝેડ ઇન્વર્સનો. કયો ફોર્મ્યુલા? ઝેડ બાર અપોન મોડ ઝેડ સ્ક્વેર ઇફ ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે કોમ્પ્લેક્સ નંબરના ઇન્વર્સ ફાઇન્ડ કરી શકીએ જો કોમ્પ્લેક્સ નંબર 0 ના હોય તો. એટલે આજે આપણે જે ડિનોમિનેટરના કોન્જ્યુગેટ વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કરીને આપણે સોલ્વ કરતા હતા ને, એના કરતાં પણ આ સિમ્પલેસ્ટ વેમાં થઈ જાય. નેક્સ્ટ પ્રોપર્ટી, 5th નંબર પ્રોપર્ટી, મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ મોડ ઝેડ બાર. સિમ્પલ જોમેટ્રિકલી જોઈએ આપણે તો મોડ ઝેડ એટલે શું છે? ડિસ્ટન્સ બિટવીન ઓરિજિન ટુ ઝેડ. અને મોડ ઝેડ એટલે ડિસ્ટન્સ બિટવીન ઓરિજિન ટુ ઝેડ બાર. તો ઝેડ બાર ક્યાં આવે? તમારો ઝેડ જો અહીંયા હોય એક્સ પ્લસ આઈ વાય, આ પોઈન્ટ અહીંયા, એટલે એક્સ કોમા વાય તરીકે દર્શાવશું. તો ઝેડ બાર એટલે એક્સ માઇનસ આઈ વાય, એટલે એક્સ પોઝિટિવ વાય નેગેટિવ. તો એક્સ પોઝિટિવ એક્સ એક્સિસ વાય એક્સિસ, એક્સ પોઝિટિવ એટલે આ તો બરોબર છે ડિસ્ટન્સ, વાય નેગેટિવ એટલે અહીંયા આવશે. એટલે તમારો આ ડિસ્ટન્સ ઓ થી ઝેડ સુધી મોડ્યુલસ ઓફ ઝેડ થયો, આ મોડ્યુલસ ઓફ ઝેડ અને આ મોડ્યુલસ ઓફ ઝેડ બાર. એટલે આ ડિસ્ટન્સ ને આ ડિસ્ટન્સ બંને સેમ થાય. મોડ ઝેડ ઇક્વલ ટુ મોડ ઝેડ બાર. નેક્સ્ટ પ્રોપર્ટી, મોડ્યુલસ ઓફ ઝેડ1 ઇન્ટુ ઝેડ2 ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ ઝેડ1 ઇન્ટુ મોડ્યુલસ ઓફ ઝેડ2. ઉદાહરણ તરીકે તમારે જોવું હોય તો જોઈ શકાય કે ઝેડ1 તરીકે તમે કોઈ કોમ્પ્લેક્સ નંબર લઈ લો 1 પ્લસ આઈ, અને ઝેડ2 તરીકે તમે 2 માઇનસ આઈ લઈ લો. મલ્ટીપ્લાય કરો બંનેને તો શું આવે? મલ્ટીપ્લાય કરવાથી 1 પ્લસ આઈ 2 માઇનસ આઈ, તો 1 મલ્ટીપ્લાય થાય પહેલાં 2 માઇનસ આઈ સાથે, પ્લસ આઈ ઇન્ટુ 2 માઇનસ આઈ. તો આનો આન્સર શું આવે? 2 માઇનસ આઈ પ્લસ 2i માઇનસ આઈ સ્ક્વેર. સો 2 માઇનસ આઈ પ્લસ 2i એટલે પ્લસ આઈ, અને આઈ સ્ક્વેરની વેલ્યુ -1 તો છે જ, અને આગળ -1 એટલે +1, એટલે 3 પ્લસ આઈ આવે.
3 પ્લસ આઈ શું આવ્યું Z1 ઇન્ટુ Z2. તો Z1 ઇન્ટુ Z2 તો આનો મોડ્યુલસ શું થઈ ગયો અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. એક્સ સ્ક્વેર એટલે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ એટલે અહીંયા 1 છે કંઈ નથી એટલે 1 છે. સો 3 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર એટલે અંડર રૂટ 9 પ્લસ 1 એટલે અંડર રૂટ 10. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ જે છે Z1 ઇન્ટુ Z2 નો મોડ્યુલસ કેટલો આવ્યો √10. હવે તમે જુઓ રાઇટ હેન્ડ સાઈડ શું છે મોડ્યુલસ ઓફ Z1 ઇન્ટુ મોડ્યુલસ ઓફ Z2. હવે તમે અહીંયાથી જોઈ શકો છો કે આ Z1 નો મોડ્યુલસ શું થાય અંડર રૂટ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર. એક્સની વેલ્યુ 1 છે વાયની વેલ્યુ પણ 1 છે એટલે અહીંયા હું લખું છું કે Z1 નો મોડ્યુલસ શું થાય અંડર રૂટ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર એટલે અંડર રૂટ 2 અને Z2 નો મોડ્યુલસ શું થાય અંડર રૂટ 2 સ્ક્વેર માઇનસ 1 સ્ક્વેર પ્લસ માઇનસ 1 સ્ક્વેર બીકોઝ રિયલ પાર્ટ ઇઝ 2 ઇમેજનરી પાર્ટ ઇઝ -1. તો આનો આન્સર શું આવે અંડર રૂટ 4 પ્લસ 1 એટલે 5. સો બંનેનું મલ્ટીપ્લાય કરો એટલે તમને આન્સર શું આવે બંનેનું મલ્ટિપ્લિકેશન કરો એટલે અંડર રૂટ 10 આવી ગયો અંડર રૂટ 10. તો લેફ્ટ હેન્ડ સાઈડ શું કર્યું આપણે પહેલાં મલ્ટિપ્લિકેશન કરીને મોડ્યુલસ લીધું અને રાઇટ હેન્ડ સાઈડ પહેલાં મોડ્યુલસ લઈ અને પછી પ્રોડક્ટ કર્યો તો વન એન્ડ ધ સેમ થિંગ બંનેનો આન્સર સેમ આવશે. સો આ પ્રોપર્ટી પણ આપણે વારંવાર યુઝ કરીશું એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે. મોડ્યુલસ ઓફ Z1 ઇન્ટુ Z2 ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ Z1 ઇન્ટુ મોડ્યુલસ ઓફ Z2. લેટ અસ ગો અહેડ. ડિવિઝન માટેની પ્રોપર્ટી છે Z1 ડિવાઇડ બાય Z2 નો મોડ્યુલસ વિચ ઇઝ ઇક્વલ ટુ Z1 નો મોડ્યુલસ ડિવાઇડ બાય Z2 નો મોડ્યુલસ. કન્ડિશન શું છે ડિનોમિનેટર 0 ના હોવો જોઈએ. આ પણ જ્યારે ડિવિઝનમાં કોમ્પ્લેક્સ નંબર આપેલા હોય અને આપણને મોડ્યુલસ ફાઇન્ડ કરવું હોય તો પણ આ મેથડ આપણને ઇઝી પડશે કારણ કે નોર્મલી શું થાય કે એક્ઝામ્પલ જોઈએ આપણે કે 1 પ્લસ આઈ ડિવાઇડ બાય 1 માઇનસ આઈ એક કોમ્પ્લેક્સ નંબર છે આનો આપણે મોડ્યુલસ ફાઇન્ડ કરવો હોય તો પહેલાં તો આ કોમ્પ્લેક્સ નંબર તમારો a પ્લસ આઈ બી ફોર્મમાં આવે પછી જ મોડ્યુલસ ફાઇન્ડ કરી શકાય કારણ કે મોડ્યુલસનો ફોર્મ્યુલા તો આ ટાઈપનો છે અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇફ ઝેડ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય. તો મોડ્યુલસનો ફોર્મ્યુલા તો આ ટાઈપનો છે. એમાં રિયલ પાર્ટ જોઈએ અને ઇમેજનરી પાર્ટ જોઈએ એના સિવાય તમે મોડ્યુલસ ફાઇન્ડ ના કરી શકો. પણ વિથ ધ હેલ્પ ઓફ ધીસ પ્રોપર્ટી યુ કેન ડાયરેક્ટલી ટેક મોડ્યુલસ ઓફ ન્યુમરેટર ડિવાઇડ બાય મોડ્યુલસ ઓફ ન્યુમરેટર. અને ન્યુમરેટર a પ્લસ આઈ બી ફોર્મમાં છે ડિનોમિનેટર પણ a પ્લસ આઈ બી ફોર્મમાં છે તો ઇઝીલી તમે ફાઇન્ડ કરી શકો. એક્ઝામ્પલમાં જોઈશું આપણે 8 નંબરની પ્રોપર્ટી. શું કહે છે 8 નંબરની પ્રોપર્ટી મોડ્યુલસ ઓફ Z1 પ્લસ Z2 એટલે એક કોમ્પ્લેક્સ નંબર તમને આપેલો હોય Z1 ઇક્વલ ટુ x1 પ્લસ આઈ વાય1 બીજો કોમ્પ્લેક્સ નંબર છે x2 પ્લસ આઈ વાય2. ઇન જનરલ બંને કોમ્પ્લેક્સ નંબર તમને આપેલા છે તો પહેલાં શું કહે બંનેનું એડિશન કરી પછી તમે મોડ્યુલસ લો તો એની જે આન્સર આવે વિચ ઇઝ લેસ ધોર ઇક્વલ ટુ Z1 નો મોડ્યુલસ પ્લસ Z2 નો મોડ્યુલસ. આવું તમે સ્કૂલમાં ક્યાંક શીખ્યા તો યાદ છે તમને ત્રિકોણ તમને આપેલો હોય તો ત્રિકોણની એક પ્રોપર્ટી છે જે સ્કૂલમાં શીખવવામાં આવે છે યાદ છે કોઈને બે બાજુનો સરવાળો આ એક બાજુ તમે લઈ લો આ બીજી બાજુ તમે લઈ લો એટલે આ મોડ્યુલસ ઓફ Z1 છે આ મોડ્યુલસ ઓફ Z2 છે તો બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધી જાય. આવું કંઈક શીખ્યા હતા ને એના જેવું જ છે. એટલે આને ટ્રાયંગ્યુલર ઇનઇક્વાલિટી પણ કહેવામાં આવે છે ત્રિકોણીય અસમતા. ઉદાહરણથી સમજીએ જ્યોમેટ્રિકલી તો અહીંયા મેં તમને એક કોમ્પ્લેક્સ નંબર આપ્યો છે કે Z1 ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ આઈ Z2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 3i. તો Z1 પ્લસ Z2 શું થાય Z1 પ્લસ Z2 એટલે 2 પ્લસ આઈ પ્લસ 1 માઇનસ 3i. એટલે રિયલમાં રિયલ પાર્ટ એડ કરવાનો 2 પ્લસ 1 એટલે 3
ઇમેજનરી પાર્ટમાં ઇમેજનરી પાર્ટ i માઇનસ 3i એટલે માઇનસ 2i. હવે આને આપણે જોમેટ્રિકલી જોઈએ. આ x axis, આ y axis, this is x, this is y, this is origin, this is 1, 2, 3, 1, 2 and 3. અહીંયા -1, -2, -3. હવે આપણે જોયું કે Z1 ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ i હોય તો આ કોમ્પ્લેક્સ નંબરને કરસ્પોન્ડિંગ એમ ભૂમિતિમાં બિંદુ કયું મળે? 2,1. પહેલો રિયલ પાર્ટ, બીજો ઇમેજનરી પાર્ટ. તો આ 2, 1 પોઈન્ટ ક્યાં આવે? 2 એટલે x માં 2, y માં 1 એટલે અહીંયા ધીસ ઇઝ યોર Z1 2,1 પોઈન્ટ. પછી Z2 ના કરસ્પોન્ડિંગ એમ ભૂમિતિનું પોઈન્ટ કયું થાય? 1 - 3. પહેલો તમારો રિયલ પાર્ટ, બીજો તમારો ઇમેજનરી પાર્ટ. 1 - 3 એટલે 1 રિયલ પાર્ટ અહીંયા, -3 એટલે અહીંયા ક્યાંક પોઈન્ટ આવશે તમારું. આ તમારો Z2 1 - 3 અને Z1 plus Z2 again it is complex number 3 - 2i. એના કરસ્પોન્ડિંગ પોઈન્ટ કયું આવે? 3 - 2. 3 - 2 ક્યાં આવશે? આ 3 અહીંયા, -2 અહીંયા એટલે અહીંયા આવશે. ધીસ ઇઝ Z1 પ્લસ Z2 3 - 2. એટલે તમે જુઓ ધીસ ઇઝ યોર આ ડિસ્ટન્સ મોડ Z1 ઓરિજિનથી જ, ઓરિજિનથી કેલ્ક્યુલેટ કરું છું. આ ડિસ્ટન્સને તમે કેવી રીતે દર્શાવો છો? મોડ Z2. ક્લિયર? હવે આ જ ને અહીંયા કોપી કરીને મૂકી દઉં અહીંયા, એટલે પેરેલલોગ્રામ બનાવું છું. આ તમારું શું થશે? હવે ધ્યાન આપજો. Z1 પ્લસ Z2 નું ઓરિજિનથી ડિસ્ટન્સ એટલે આ થાય, આ Z1 પ્લસ Z2. ક્લિયર છે? આ તમારું ડિસ્ટન્સ શું છે? કારણ કે મેં અહીંયાથી આ કોપી કરીને જ અહીંયા મૂક્યો છે વેક્ટર તરીકે. હવે ટ્રાયેંગલ આ કન્સિડર કરો. આ ટ્રાયેંગલમાં તમે જુઓ કે મોડ Z1 મોડ Z2 ટ્રાયેંગ્યુલર ઇનઇક્વાલિટીનો યુઝ કરીએ આપણે જે ટ્રાયેંગલ માટેની સ્કૂલમાં શીખીને આવ્યા. તો શું થાય? મોડ Z1 પ્લસ મોડ Z2 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ મોડ્યુલસ છે. આના પરથી શું મળે છે આપણને? મોડ Z1. આ ત્રિકોણ કન્સિડર કરો. O, આ પોઈન્ટ તમારો Z1, આ પોઈન્ટ તમારો Z1 પ્લસ Z2 નો પોઈન્ટ. ટ્રાયેંગલ માટે ટ્રાયેંગ્યુલર ઇનઇક્વાલિટી ત્રિકોણની બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે થાય એનો યુઝ કરો. Z1 મોડ Z1 પ્લસ મોડ Z2 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ મોડ Z1 પ્લસ Z2. એટલે તમને આ જે 8 નંબરની ઇનઇક્વાલિટી જે મળી આ જોમેટ્રિક મિનિંગ થયું. ખ્યાલ આવે છે? લેટ અસ ગો અહેડ. Z1 માઇનસ Z2 એટલે તમે બે કોમ્પ્લેક્સ નંબરનું સબટ્રેક્શન કરો. Z1 માઇનસ Z2 પછી મોડ્યુલસ લો. એનો આન્સર તમે પહેલાં મોડ્યુલસ લઈને પછી સબટ્રેક્ટ કરો, એનાથી વધી જાય. ખ્યાલ આવે? એટલે તમે બે કોમ્પ્લેક્સ નંબર તમને આપેલા હોય, આ ઉદાહરણથી બી તમે ચેક કરી શકો છો. મોડ Z1 માઇનસ Z2 તમે વન વે બતાવું. Z1 ઇઝ ઇક્વલ ટુ મોડ Z1 માઇનસ Z2 પ્લસ Z2 વિચ ઇઝ ઇક્વલ ટુ. હવે આને બે પેર કન્સિડર કરો અને ટ્રાયેંગ્યુલર ઇક્વાલિટીનો યુઝ કરો તો Z1 માઇનસ Z2 પ્લસ મોડ્યુલસ ઓફ Z2. આ એક કોમ્પ્લેક્સ નંબર, આ બીજો કોમ્પ્લેક્સ નંબર. તો ટ્રાયેંગ્યુલર ઇક્વાલિટી જો અહીંયા Z1 પ્લસ Z2 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ મોડ Z1 પ્લસ મોડ Z2. બસ એ જ યુઝ કર્યો છે અહીંયા. સો ધેર ફોર અને આ સાઈડ લઈ દો. મોડ Z1 માઇનસ Z2. તો એક તો આ મોડ Z1 માઇનસ Z2 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ મોડ Z1 માઇનસ Z2. સિમિલરલી તમે નેગેટિવ માટે પણ પ્રૂવ કરી શકો, એટલે કે Z2 માઇનસ Z1 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ મોડ Z1 માઇનસ Z2.
ધેરફોર આનો મોડ્યુલસ જે છે ઇઝ લેસ ધોર ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ Z1 માઇનસ Z2. આ વારંવાર યુઝ નથી થતી પણ ટ્રાયંગ્યુલર ઇક્વાલિટી છે આ યુઝ થાય એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે. અગેન નેક્સ્ટ પ્રોપર્ટી, આ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે, આનો પણ આપણે વારંવાર યુઝ કરીશું. મોડ્યુલસ ઓફ Z રેઝ ટુ n કોઈ પણ કોમ્પ્લેક્સ નંબરનો પાવર કરેલો હોય, આઈધર ઇટ મે બી અ પોઝિટિવ પાવર ઓર નેગેટિવ પાવર, એ n જે છે તમારો ઝેડમાંથી આવવો જોઈએ, એટલે ઇન્ટીજર હોવો જોઈએ ટૂંકમાં. તો મોડ્યુલસ ઓફ Z રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ Z રેઝ ટુ n. ઉદાહરણ તરીકે જોઈએ તમે તો 1 માઇનસ આઈનો સ્ક્વેર હોય, 1 માઇનસ આઈનો હોલ સ્ક્વેર એનો મોડ્યુલસ લો, અથવા 1 માઇનસ આઈનો પહેલાં મોડ્યુલસ લો અને પછી સ્ક્વેર કરો, આન્સર વિલ રિમેન સેમ. આપણે આ પ્રોપર્ટીનો એક્ઝામ્પલ સોલ્વ કરવામાં વારંવાર યુઝ કરીશું. લેટ અસ ગો અહેડ. નાઉ let us find the value of the following complex number. That means find the modulus of the following complex number. પહેલો એક્ઝામ્પલ જોઈએ આપણે, મોડ્યુલસ ઓફ 3 માઇનસ 4i. હવે મોડ્યુલસ એટલે તમને ખ્યાલ છે કે z ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય આપેલું હોય તો મોડ્યુલસ ઓફ z શું થાય? અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, રિયલ પાર્ટનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર. તો અહીંયા તમે જોઈ શકો કે વોટ ઇઝ એક્સ, મતલબ રિયલ પાર્ટ 3, વોટ ઇઝ વાય, ધીસ ઇઝ વાય વિથ સાઇન, સો it will be under root 3 square plus minus 4 square. So under root 3 square એટલે 9 minus 4 square એટલે 16. So it will be under root 25. So answer will be 5. આ રીતે તમે કોમ્પ્લેક્સ નંબરનો મોડ્યુલસ ફાઇન્ડ કરી શકો. સેકન્ડમાં આપણે શું કરીશું? યાદ છે પ્રોપર્ટી, લાસ્ટ પ્રોપર્ટી શીખી ગયા, z રેઝ ટુ n modulus of z raised to n which is equal to mod z raised to n. પાવર તમે આ રીતે બહાર લઈ શકો તો અહીંયા શું થાય? મોડ્યુલસ ઓફ 3 માઇનસ 4i હોલ સ્ક્વેર. હવે કોમ્પ્લેક્સ નંબરના મોડ્યુલસનો ફોર્મ્યુલા, મોડ્યુલસ ઓફ z વિલ બી એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનો સ્ક્વેર રૂટ. તો એનો સ્ક્વેર કરું તો શું થાય? સ્ક્વેર કરું તો સ્ક્વેર રૂટ નીકળી જાય એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થઈ જાય. દેટ મીન્સ રિયલ પાર્ટનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર. અહીંયા રિયલ પાર્ટ શું છે? 3નો સ્ક્વેર. વોટ ઇઝ ઇમેજનરી પાર્ટ? માઇનસ 4 એનો સ્ક્વેર. સો ધીસ વિલ બી 9 પ્લસ માઇનસ 4નો સ્ક્વેર એટલે 16. સો ઇટ વિલ બી 25. તો આન્સર કેટલો આવે? 25. આને બીજી રીતે પણ સોલ્વ કરી શકો છો. કેવી રીતે સોલ્વ કરી શકાય? a માઇનસ બી હોલ સ્ક્વેર ફોર્મ્યુલા યુઝ કરો. 3 એટલે a, ધીસ ઇઝ યોર b, દેટ મીન્સ માઇનસ 4i ઇઝ યોર b, એનો સ્ક્વેર એટલે 3 માઇનસ 4i હોલ સ્ક્વેર એનો મોડ્યુલસ. તો 3નો સ્ક્વેર એટલે 9 માઇનસ 2ab એટલે 3 દુ 6 ઇન્ટુ 4 એટલે માઇનસ 24i માઇનસ 4iનો હોલ સ્ક્વેર. સો ધીસ વિલ બી 9 માઇનસ 24i અને 16i સ્ક્વેર. વાય સ્ક્વેરની વેલ્યુ આપણને ખબર છે કેટલી આવે? -1 એટલે 9 માઇનસ 16. તો આ શું થઈ જાય? 9 માઇનસ 16 એટલે -7 માઇનસ 24i. આનો મોડ્યુલસ ફાઇન્ડ કરવાનું તમારે. હવે આનો મોડ્યુલસ એટલે આ પ્રોપર્ટીનો યુઝ કરો, સોરી આને યુઝ થાય, આ વાળી યુઝ કરવી પડશે. સો ધીસ વિલ બી -7 સ્ક્વેર અંડર રૂટમાં માઇનસ પ્લસ માઇનસ 24 સ્ક્વેર ઇક્વલ ટુ
49. So minus 7 square will be 49 plus minus 24 square will be 576. So it will be under root 625. So it will be 25. So બંને રીતે કરો તમે, પહેલી આ મેથડથી કરો મોડ્યુલસની પ્રોપર્ટી યુઝ કરીને, અથવા આને સિમ્પ્લિફાઈ કરીને એટલે a પ્લસ IB ફોર્મમાં કન્વર્ટ કરીને પણ આન્સર લાવો, બંનેનો આન્સર સેમ આવશે. પણ તમે જોઈ શકો છો કે આ મેથડ થોડી લેન્ધી થઈ જાય છે સિમ્પ્લિફાઈ કરવાવાળી, તો તમે ડાયરેક્ટ પ્રોપર્ટી યુઝ કરો તો એનો આન્સર ઇઝીલી તમને મળી જાય છે. ક્લિયર છે? ઓકે, લેટ અસ ગો હેડ. જો તમે અહીંયા બે કોમ્પ્લેક્સ નંબરનું ડિવિઝન આપેલું છે, ન્યુમરેટરમાં પણ કોમ્પ્લેક્સ નંબર છે, ડિનોમિનેટરમાં કોમ્પ્લેક્સ નંબર છે. તો આનો મોડ્યુલસ, તો એક તો આપણી પાસે મેથડ છે કે પ્રોપર્ટી યુઝ કરાય સેપરેટ ડિવિઝન આપીને. બીજી મેથડ એ છે કે કોમ્પ્લેક્સ નંબર Z1 ડિવાઇડ બાય Z2 છે, આને a પ્લસ IB ફોર્મમાં કન્વર્ટ કરી લો તો રિયલ અને ઇમેજનરી પાર્ટ મળી ગયો. પછી મોડ્યુલસનો ફોર્મ્યુલા આપણે યુઝ કરી શકીએ, અંડર રૂટ રિયલ પાર્ટ પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર. એ ફોર્મ્યુલા યુઝ કરીને તમે પણ કરી શકો છો. તો આપણે આ પ્રોપર્ટીનો યુઝ કરીશું અહીંયા. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ 2i divided by 2 minus I. So મોડ્યુલસનો ફોર્મ્યુલા z equal to x plus iy હોય તો mod z is equal to under root x squared plus y squared, રિયલ પાર્ટનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર ડિવાઈડ બાય અહીંયાનો આ કોમ્પ્લેક્સ નંબર 2 સ્ક્વેર પ્લસ -1 સ્ક્વેર વિચ ઇઝ ઇક્વલ ટુ ન્યુમરેટરમાં શું આવશે 1 પ્લસ 4 ડિવાઈડ બાય 4 પ્લસ 1. સો વિચ ઇઝ ઇક્વલ ટુ √5 √5 એટલે આન્સર આવશે 1. તો જો તમે જોઈ શકો છો કે જો પહેલાં આપણે Z1 ડિવાઇડ બાય Z2 ને a પ્લસ IB ફોર્મમાં કન્વર્ટ કર્યા હોત તો આપણે શું કરવું પડતું, પહેલાં ડિનોમિનેટરના કોન્જ્યુગેટ વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરીને સિમ્પ્લિફાઈ કરીને a પ્લસ IB ફોર્મમાં લાવીને પછી ઇમેજનરી અને રિયલ પાર્ટ આઈડેન્ટિફાઈ કરવો પડતો. એ કર્યા પછી તમે આ ફોર્મ્યુલા યુઝ કરી અને તમે મોડ્યુલસ ફાઇન્ડ કરી શકતા હતા. એની જગ્યાએ જો તમે એની પ્રોપર્ટી યુઝ કરો, મોડ્યુલસની પ્રોપર્ટી, કઈ પ્રોપર્ટી છે ડિવિઝન માટેની this, યુ કેન ટેક સેપરેટ મોડ્યુલસ. એ પ્રોપર્ટીનો તમે યુઝ કરો તો તમારો એક્ઝામ્પલ એકદમ ઇઝી થઈ જાય છે. જો આ એક્ઝામ્પલમાં તમારે શું કરવાનું છે, Z1ની કિંમત આપેલી છે 1 માઇનસ i, Z2ની કિંમત આપેલી છે -1 પ્લસ i, એટલે બે કોમ્પ્લેક્સ નંબર આપેલા છે અને આ કોમ્પ્લેક્સ નંબર માટે આપણે આ પરિણામ ચેક કરવાના છે. પહેલું શું છે, મોડ્યુલસ ઓફ Z1 પ્લસ Z2 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ Z1 પ્લસ મોડ્યુલસ ઓફ Z2. ઇન જનરલ આ રિઝલ્ટ સાચું છે, એ આપણે જોયું પણ છે. અને શું કહેવામાં આવે છે, ટ્રાયંગ્યુલર ઇનઇક્વાલિટી. આ જે ઇક્વાલિટી છે એને શું કહેવામાં આવે છે, ટ્રાયંગ્યુલર ઇનઇક્વાલિટી. અને આ સેકન્ડ રિઝલ્ટ પણ આપણે ઇન જનરલ જોયું હતું, સાચું છે. તો આપણે આ જે પરિણામો છે એ આપેલા કોમ્પ્લેક્સ નંબર માટે ચેક કરવાના છે કે સાચા છે કે નહીં. તો લેટ અસ સ્ટાર્ટ સોલ્યુશન. ફર્સ્ટ વન જોઈએ તો પહેલાં Z1 પ્લસ Z2 ફાઇન્ડ કરવા પડે. સો નાઉ Z1 પ્લસ Z2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ i -1 પ્લસ i. તો આ શું થઈ જાય, આ તો ઝીરો કોમ્પ્લેક્સ નંબર. સો ધેરફોર આગળ Z1 પ્લસ Z2 એનો મોડ્યુલસ શું થાય, તો Z1 પ્લસ Z2નું મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ 0. એ તો 0 જ આવે ને, કારણ કે અંડર રૂટ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, રિયલ પાર્ટનો સ્ક્વેર ને ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર, અમે બંને પાર્ટ 0 છે, મોડ્યુલસ 0 થાય. હવે રાઇટ હેન્ડ સાઇડ માટે સેપરેટ મોડ્યુલસ ચેક કરીશું આપણે. સો નાઉ મોડ્યુલસ ઓફ Z1 શું આવે, અંડર રૂટ રિયલ પાર્ટનો સ્ક્વેર. રિયલ પાર્ટનો સ્ક્વેર શું છે, એ રિયલ પાર્ટ 1 છે એટલે 1નો સ્ક્વેર થશે પ્લસ ઇમેજનરી પાર્ટ -1 છે, અહીંયા આ કંઈ નથી એટલે -1 છે તમારું, -1નો સ્ક્વેર એટલે અંડર રૂટ 2 થશે. Z2નો મોડ્યુલસ શું થાય, અંડર રૂટ
રિયલ પાર્ટનો સ્ક્વેર એટલે -1નો સ્ક્વેર થાય ને, કારણ કે આ રિયલ પાર્ટ આ -1 છે Z2માં અને ઇમેજનરી પાર્ટ 1 છે એટલે અગેન ધીસ ઇઝ √2. સો ધેરફોર મોડ્યુલસ ઓફ Z1 પ્લસ મોડ્યુલસ ઓફ Z2 શું થયા ચેક કરો તો √2 પ્લસ √2 વિચ ઇઝ ઇક્વલ ટુ 2 √2 એટલે તમને અહીંયા Z1 પ્લસ મોડ્યુલસ ઓફ Z1 પ્લસ મોડ્યુલસ ઓફ Z2 શું મળ્યો 2 √2 અને અહીંયા Z1 પ્લસ Z2 કરીને પછી મોડ્યુલસ લો તો શું મળ્યો 0. તો આ બંને પરથી તમે શું કહી શકો સો ધેરફોર Z1 પ્લસ Z2 નો મોડ્યુલસ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ Z1 પ્લસ મોડ્યુલસ ઓફ Z2. કેમ કે રાઇટ હેન્ડ સાઇડ જે છે એની વેલ્યુ 2 √2 છે અને એના કરતો તો આ વેલ્યુ નાની છે ને, કારણ કે આ વેલ્યુ તમારી કેટલી આવે છે 0. ખ્યાલ આવી ગયો? આ રીતે પહેલું પરિણામ વેરીફાઈ થઈ ગયું. હવે સેકન્ડ રિઝલ્ટ જોઈએ આપણે. સેકન્ડમાં શાની જરૂર પડે છે Z1 ઇન્ટુ Z2. તો પહેલાં પ્રોડક્ટ કરી લઈએ. સો નાવ Z1 ઇન્ટુ Z2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આઈ ઇન્ટુ -1 પ્લસ આઈ. તો આનો પ્રોડક્ટ કેવી રીતે કરવો તો શીખી ગયા આપણે. બ્રેકેટ ઓપન કરી દો 1 ઇન્ટુ -1 પ્લસ આઈ પછી માઇનસ આઈનો -1 પ્લસ આઈ સાથે પ્રોડક્ટ. તો અહીંયા શું મળે તમને -1 પ્લસ આઈ માઇનસ આઈ -1 એટલે પ્લસ આઈ થશે અને માઇનસ આઈ પ્લસ આઈ એટલે માઇનસ આઈ સ્ક્વેર. સો -1 પ્લસ 2i આઈ સ્ક્વેરની વેલ્યુ કેટલી છે -1. ખ્યાલ છે ને આઈ સ્ક્વેરની વેલ્યુ -1 અને માઇનસ આગળ એટલે +1 થશે. તો -1 1 કેન્સલ એટલે આપણને 2i મળ્યો. 2i શું મળ્યો Z1 Z2 આપણને મળી ગયા 2i થયા. હવે આનો મોડ્યુલસ સો ધેરફોર મોડ્યુલસ ઓફ Z1 ઇન્ટુ Z2 શું આવે મોડ્યુલસ ઓફ 2i. ફોર્મ્યુલા શું છે √x² + y², 0 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર, ધીસ વિલ બી √4 એટલે આવશે 2. ક્લિયર? અને આપણને Z1 અને Z2 ના મોડ્યુલસ તો ખબર જ છે શું છે Z1 નો મોડ્યુલસ √2 Z2 નો મોડ્યુલસ √2. તો આ બંનેનો પ્રોડક્ટ શું થાય એન્ડ મોડ્યુલસ ઓફ Z1 ઇન્ટુ મોડ્યુલસ Z2 which will be nothing but √2 into √2 which is equal to 2. તો તમે જઈ શકો છો કે Z1 ઇન્ટુ Z2 નો મોડ્યુલસ એટલે મલ્ટિપ્લિકેશન કરીને પછી મોડ્યુલસ લો તો આન્સર 2 આવે છે અને પહેલાં મોડ્યુલસ લઈ લો સેપરેટલી પછી મલ્ટિપ્લિકેશન કરો દેન આન્સર વિલ બી 2. સો અહીંયા શું ઓબ્ઝર્વ કર્યું આપણે મોડ્યુલસ ઓફ Z1 ઇન્ટુ Z2 વિચ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ Z1 ઇન્ટુ મોડ્યુલસ ઓફ Z2. આ આપણે વેરીફાઈ કરી લીધું. કઈ સેકન્ડ ઇક્વાલિટી વેરીફાઈ કરવાની. ગોટ ઇટ? નીચેની સંકર સંખ્યાઓની અનુબદ્ધ સંકર સંખ્યા અને માનાંક શોધો. હવે ધ્યાન આપો, જો એકલો માનાંક આપ્યો હોત શોધવાનો તો આ કોમ્પ્લેક્સ નંબર 1 પ્લસ આઈ છે ડિવાઈડ બાય 1 માઇનસ આઈ. ખાલી માનાંક આપ્યો હોય તો તમને આ સેપરેટ મોડ્યુલસ લઈને ફાઇન્ડ કરી શકો. ક્લિયર? ખાલી એકલો માનાંક ફાઇન્ડ કરવા આપ્યો હોય તો તમે આ પ્રોપર્ટીનો યુઝ કરીને ઇઝીલી આપણે આન્સર લાવી શકીએ, જે પ્રીવિયસ એક્ઝામ્પલમાં પણ આપણે કર્યું. પણ આપણને સાથે સાથે શું આપ્યું છે અનુબદ્ધ સંકર સંખ્યા શોધવાની છે, એટલે કે આનો કોન્જુગેટ 1 પ્લસ આઈ ડિવાઈડ બાય 1 માઇનસ આઈનો કોન્જુગેટ. હવે કોન્જુગેટ ક્યારે મળે જ્યારે આ કોમ્પ્લેક્સ નંબર a પ્લસ આઈબી ફોર્મમાં સિમ્પ્લિફાઈડ હોય તો તમે આનો કોન્જુગેટ ઇઝીલી ડિફાઇન અથવા ફાઇન્ડ કરી શકો a માઇનસ આઈબી. ક્લિયર? સો ખાલી માનાંક જો ફાઇન્ડ કરવાનો હોય તો તમે સેપરેટ માનાંક આપીને આન્સર લાવી શકતા, પણ અહીંયા અનુબદ્ધ સંકર સંખ્યા પણ ફાઇન્ડ કરવાની છે. તો આપણે પહેલાં આને a પ્લસ આઈબી ફોર્મમાં કન્વર્ટ કરીશું. લેટ z ઇક્વલ ટુ 1 પ્લસ આઈ ડિવાઈડ બાય 1 માઇનસ આઈ. અને a પ્લસ આઈબી ફોર્મમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડે? ડિનોમિનેટરના કોન્જ્યુગેટ વડે
divide and multiply. So, this will be 1 plus I whole square divided by 1 plus 1 minus I 1 plus I, which is equal to 1 plus I no whole square, a plus b whole square, a square plus 2ab plus b square divide by denominator માં જો a minus b into a plus b, તો a square minus b square એટલે અહીં શું થશે 1 square minus I square. So, which is equal to 1 plus 2i, I square ની વેલ્યુ કેટલી છે -1, ડિનોમિનેટરમાં 1 માઇનસ I square ની વેલ્યુ -1, ન્યુમરેટરમાં -1 કેન્સલ. So, which is equal to 2i divided by 1 minus -1, that means 1 plus 1 એટલે 2, which is equal to 2 કેન્સલ થાય એટલે વધશે અહીંયા I. Z તમારો જે આપેલો હતો શું આપેલો હતો 1 પ્લસ I ડિવાઈડ બાય 1 માઇનસ I, એ તમારો A પ્લસ I બી ફોર્મમાં આવી ગયો એટલે 0 પ્લસ I, એટલે અહીંયા રિયલ પાર્ટ શું થઈ ગયો 0 અને ઇમેજનરી પાર્ટ શું થઈ ગયો 1. એટલે રિયલ ઇમેજનરી પાર્ટ આઈડેન્ટિફાઈ થઈ જાય તો પછી કોન્જ્યુગેટ ફાઇન્ડ કરવાનો ઇઝી રહે. સો ધેરફોર Z બાર ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ I. કોન્જ્યુગેટ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય એના ઇમેજનરી પાર્ટની સાઇન ચેન્જ કરીને. એટલે તમને કોન્જ્યુગેટ તો મળી ગયો. હવે તમારે મોડ્યુલસ ફાઇન્ડ કરવાનો, અંડર રૂટ રિયલ પાર્ટનો સ્ક્વેર એટલે 0 નો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર, ધીસ વિલ બી અંડર રૂટ 1 એટલે આન્સર આવે 1. તમે આ રીતે અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર શોધી શકો છો અને એનો માનાંક પણ શોધી શકો છો. પણ જો જસ્ટ માનાંક ફાઇન્ડ કરવા આપેલો હોય તો તમારે આ A પ્લસ IB ફોર્મમાં કન્વર્ટ કરવાની જરૂર રહેતી નથી. તમે ડાયરેક્ટ મોડ્યુલસની પ્રોપર્ટી યુઝ કરીને કરી શકો છો. લેટ અસ ગો અહેડ. સિમિલર કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ ઇઝ ગિવન હિયર. તો આમાં આપણે ફક્ત માનાંક જ શોધીશું. કોન્જ્યુગેટ વાળો પાર્ટ તમે કરી શકો છો. let z equal to 3 plus 7i divided by 1 minus I. So, modulus of z is equal to modulus of આનો મોડ્યુલસ ની પ્રોપર્ટી ન્યુમરેટરનો મોડ્યુલસ તમે લઈ શકો સેપરેટ ડિવાઇડ બાય ડિનોમિનેટરનો મોડ્યુલસ. So, therefore, z equal to 3 plus 7i એનો મોડ્યુલસ, that means under root real part નો square plus imaginary part નો square divide by real part નો square plus imaginary part નો square, which is equal to under root 9 plus 49 divided by under root 1 plus 1 એટલે under root 49 plus 9 એટલે 58 divided by under root 2 એટલે under root 58 divided by 2. This will be under root કેટલા આવે 2 2 is 4 એટલે 2 29. So, under root 29. So, આવી રીતે તમે માનાંક ફાઇન્ડ કરી શકો છો વિથ ધ હેલ્પ ઓફ પ્રોપર્ટીઝ ઓફ મોડ્યુલસ. એટલે કઈ પ્રોપર્ટી અહીંયા યુઝ કરી છે આપણે? વન્સ અગેન વી રિકોલ ઇટ. આ પ્રોપર્ટી મોડ્યુલસ ઓફ z1 ડિવાઇડ બાય z2 વિચ ઇઝ ઇક્વલ ટુ z1 મોડ્યુલસ ઓફ z1 ડિવાઇડ બાય મોડ્યુલસ ઓફ z2. ક્લિયર? લેટ અસ ગો અહેડ. અહીં ધ્યાન આપો. આ એક્ઝામ્પલમાં શું કરવાનું છે આપણે? ઇફ આલ્ફા પ્લસ આઈ બીટા લેફ્ટ હેન્ડ સાઈડ એક કોમ્પ્લેક્સ નંબર છે વિચ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન a પ્લસ આઈ બી,
then we have to prove that alpha squared plus beta squared into a squared plus b squared is equal to 1. તો આને કેવી રીતે સોલ્વ કરીશું? લેટ alpha plus I beta is equal to 1 upon a plus ib. આપણે ધ્યાન આપજો, અહીંયા મોડ્યુલસની પ્રોપર્ટી યુઝ કરવાથી કેવી રીતે સિમ્પલ થઈ જાય છે જોઈશું આપણે. સો ધેરફોર alpha plus I beta અને નીચે છે ને ડિનોમિનેટરમાં તો મલ્ટિપ્લિકેશનમાં આવશે a પ્લસ ib ઇઝ ઇક્વલ ટુ 1. હવે 1 ને તમે રિયલ નંબર છે એટલે તમે આ રીતે લખી શકો 1 પ્લસ 0i. ખ્યાલ આવે છે? સો ધેરફોર હવે બંને બાજુ આપણે મોડ્યુલસ લઈએ. મોડ્યુલસ ઓફ alpha plus I beta into a plus ib which is equal to modulus of 1 plus 0i. હવે શું કરીએ? બંને બાજુ સ્ક્વેર્ડ કરીએ. સ્ક્વેર્ડ કરતા પહેલા આપણે મોડ્યુલસની પ્રોપર્ટીનો યુઝ કરીએ. z1 into z2 નો મોડ્યુલસ which is equal to modulus of z1 into modulus of z2. એટલે પ્રોડક્ટ આપેલો હોય બે કોમ્પ્લેક્સ નંબરનો તો તમે સેપરેટ મોડ્યુલસ લઈને પ્રોડક્ટ કરી શકો. આ પ્રોપર્ટી તો અહીંયા તમારો એક કોમ્પ્લેક્સ નંબર z1 છે, આ બીજો કોમ્પ્લેક્સ નંબર z2 છે. સો z1 into z2 નો મોડ્યુલસ which is equal to modulus of z1 into z2. તો આનો મોડ્યુલસ of z1 into modulus of z2 which is equal to modulus of 1 plus 0i. ક્લિયર છે? ઓકે, હવે સ્ક્વેર્ડ કરીએ બંને સાઈડ તો શું થાય? આ બંને ટર્મનો સ્ક્વેર થાય અને રાઈટ હેન્ડ સાઈડ પણ સ્ક્વેર થાય. which is equal to 1 plus. ક્લિયર? તો અહીંયા જુઓ આની વેલ્યુ શું આવે? મોડ્યુલસ ઓફ z સ્ક્વેર શું થાય? યાદ છે? z મોડ્યુલસ ઓફ z નો ફોર્મ્યુલા શું છે? અંડર રૂટ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર મતલબ x રિયલ પાર્ટ છે z નો, y ઇમેજનરી પાર્ટ છે. તો આનો સ્ક્વેર શું થાય? x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. સ્ક્વેર રૂટ નીકળી જાય. તો અહીંયા રિયલ પાર્ટ શું છે? આલ્ફા. ધીસ ઇઝ યોર x. ઇમેજનરી પાર્ટ બીટા. તો અહીંયા શું થઈ જાય? આલ્ફા સ્ક્વેર્ડ રિયલ પાર્ટનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર. અહીંયા શું થઈ જાય? રિયલ પાર્ટ શું છે? એક્સ ઇઝ યોર એ અને વાય તરીકે બી છે. તો આનો મોડ્યુલસનો સ્ક્વેર એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વિચ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ જુઓ રિયલ પાર્ટનો સ્ક્વેર 1 સ્ક્વેર્ડ પ્લસ 0 નો સ્ક્વેર. So finally you get alpha square plus beta square into a square plus b squared which is equal to 1, which you want to prove. જો આપણે આ જ ઇક્વાલિટી પ્રૂવ કરવાની હતી ને, alpha square plus beta square into a square plus b square is equal to 1. તો અહીંયા આપણે મોડ્યુલસની પ્રોપર્ટી યુઝ કરીને આ ઇક્વાલિટી સાબિત કરી. કઈ પ્રોપર્ટી યુઝ કરી? ધીસ વન. હવે આ એક્ઝામ્પલ જોઈએ આપણે. આ એક્ઝામ્પલમાં શું કરવાનું છે? એક ઇક્વાલિટી આપેલી છે cos થીટા માઇનસ આઈ સાઇન થીટા હોલ સ્ક્વેર્ડ વિચ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બીઆઈ. તો આપણે પ્રૂવ શું કરવાનું છે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 વિથ ધ હેલ્પ ઓફ ધીસ ઇક્વાલિટી. તો અહીંયા પણ આપણે મોડ્યુલસની જ પ્રોપર્ટી યુઝ કરીશું. તો આપવામાં શું આવ્યું છે? cos થીટા માઇનસ આઈ સાઇન થીટા હોલ સ્ક્વેર્ડ વિચ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બીઆઈ. તો મોડ્યુલસ લઈએ બંને સાઈડ. cos થીટા માઇનસ આઈ સાઇન થીટા whole squared no modulus is equal to modulus of a plus bi. So therefore એ ધ્યાન આપજો,
આ પ્રોપર્ટીનો યુઝ કરીશું આપણે મોડ્યુલસની. મોડ્યુલસ ઓફ ઝેડ રેઝ ટુ એન ઇઝ ઇક્વલ ટુ મોડ ઝેડ રેઝ ટુ એન. એટલે અહીંયા જો સ્ક્વેર આપેલો હોય મોડ ઝેડ સ્ક્વેરનો મોડ તો મોડ્યુલસ ઓફ ઝેડ સ્ક્વેર. તમે સ્ક્વેર કરીને પછી મોડ્યુલસ લો અથવા મોડ્યુલસ લઈને પછી સ્ક્વેર કરો, વન એન્ડ ધ સેમ થિંગ. તો અહીંયા આપણે એ જ પ્રોપર્ટીનો યુઝ કરીશું. cos theta minus I sin theta squared which is equal to a plus bi. હવે મોડ્યુલસની ડેફિનેશન પ્રમાણે what is real part here? x is equal to cos theta. what is imaginary part? minus sin theta, minus sin સાથે. so modulus of z square આ શું થાય છે? x square plus y square એટલે રિયલ પાર્ટનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર. તો અહીંયા શું થઈ જાય? cos square theta પ્લસ માઇનસ sin theta નો સ્ક્વેર વિચ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bi. એનો મોડ્યુલસ શું થાય? અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. સો લેફ્ટ હેન્ડ સાઈડ શું તો મળ્યું તમને આપણને? cos square theta પ્લસ sin square theta is equal to right hand side under root a square plus b square. અને આ આઈડેન્ટિટી તમને ખબર છે cos square theta plus sin square theta is equal to 1. 1 is equal to under root a square plus b square. સો અહીંયાથી બે પોઝિટિવ નંબર છે અંડર રૂટમાં, a સ્ક્વેર પોઝિટિવ b સ્ક્વેર પોઝિટિવ, સમ પણ પોઝિટિવ થાય. એનો સ્ક્વેર રૂટ જો 1 આવતું હોય તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર શું હોઈ શકે? 1. સો હિયર વી ગેટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. આપણે શું યુઝ કર્યું? આઈડેન્ટિટી. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેરની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. વોટ ઇઝ a હિયર? a શું છે? રિયલ પાર્ટ. b શું છે? ઇમેજનરી પાર્ટ. કોનો? તો આ કોમ્પ્લેક્સ. હવે તમે એમ કરવા જાઓ તો પહેલાં 1 પ્લસ આઈ અપન 1 માઇનસ આઈને તમારે પહેલાં a પ્લસ આઈ બી ફોર્મમાં કન્વર્ટ કરવું પડે, પછી એનો તમારે સ્ક્વેર રૂટ શોધવો પડે, પછી તમે વેલ્યુ ફાઇન્ડ કરી શકો. એવું કરવા કરતાં આપણે અહીંયા જો ધ્યાન આપો શું કરીએ છીએ. સો અંડર રૂટ 1 પ્લસ આઈ ડિવાઈડ બાય 1 માઇનસ આઈ વિચ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આઈ બી. સ્ક્વેર કરીએ બંને સાઈડ તો શું આવે આપણને? 1 પ્લસ આઈ ડિવાઈડ બાય a પ્લસ આઈ બીનો હોલ સ્ક્વેર. સ્ક્વેર બોથ ધ સાઈડ, બંને સાઈડ સ્ક્વેર કરી લીધો. અહીંયાથી સ્ક્વેર રૂટ રિમૂવ થઈ ગયું. સો ધેરફોર હવે ધ્યાન આપજો, બંને બાજુ મોડ્યુલસ લઉં છું. વિચ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ સ્ક્વેર. અગેન મોડ્યુલસની પ્રોપર્ટી યુઝ કરો. કઈ પ્રોપર્ટી છે? mod z1 divided by z2 which is equal to mod z1 divided by mod z2. so therefore 1 plus I ન્યુમરેટર નો મોડ અલગ લઈ શકાય, ડિનોમિનેટરમાં મોડ લઈ શકાય, which is equal to રાઈટ હેન્ડ સાઈડ શું છે? mod z સ્ક્વેર ને ફોર્મ્યુલા તો આપણને ખબર છે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. એટલે mod z સ્ક્વેર રિયલ પાર્ટનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર. So therefore 1 plus I નો મોડ્યુલસ એટલે અંડર રૂટ રિયલ પાર્ટનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર. ડિનોમિનેટરમાં અંડર રૂટ રિયલ પાર્ટનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર. અહીંયા ઇમેજનરી પાર્ટ -1 છે, બી કેરફુલ. ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. સો therefore a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વિચ ઇઝ ઇક્વલ ટુ સોલ્વ કરો અને 1 સ્ક્વેર એટલે 1 પ્લસ 1 એટલે અંડર રૂટ 2, ડિનોમિનેટરમાં પણ રૂટ 2 આવશે. સો ધેરફોર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા આ રીતે આપણને a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરની વેલ્યુ મળી ગઈ. તો તમે જોઈ શકો છો કે મોડ્યુલસની સર્ટેન પ્રોપર્ટીઝ આપણે જે સ્ટડી કરી એ પ્રોપર્ટીનો યુઝ કરીને આપણે એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ કરી શકીએ. જો આ પ્રોપર્ટીનો યુઝ કર્યા વગર સોલ્વ કરવા જાઓ તો તમારે પહેલાં 1 પ્લસ આઈ ડિવાઈડ બાય 1 માઇનસ આઈ
એને તમારે a પ્લસ IB ફોર્મમાં કન્વર્ટ કરવું પડે, પછી સ્ક્વેર રૂટ છે એટલે સ્ક્વેર રૂટ નીકાળવું પડે, એ લેન્ધી થઈ જાય પ્રોસેસ. એના કરતાં આ રીતે તમે પ્રોપર્ટીનો યુઝ કરો તો એક્ઝામ્પલ ઇઝી થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચરમાં શું શીખ્યા? સ્ટાર્ટિંગ પોઈન્ટથી જોઈએ તો પહેલાં કોમ્પ્લેક્સ નંબર જે આપેલો હોય એનું જોમેટ્રિક રિપ્રેઝન્ટેશન. કોમ્પ્લેક્સ નંબરને XY પ્લેનમાં બિંદુ સાથે આઈડેન્ટિફાઈ કરીને એક એક સંગતતા આપણે આઈડેન્ટિફાઈ કરી અને એને XY પ્લેનમાં દર્શાવ્યો. પછી કોમ્પ્લેક્સ નંબરનો મોડ્યુલસ ડિફાઇન કર્યો અને મોડ્યુલસને અમે જોમેટ્રિકલી જોયું કે શું છે? ઇટ્સ નથિંગ બટ ડિસ્ટન્સ ફ્રોમ કોમ્પ્લેક્સ નંબર ટુ ઓરિજિન. અને પછી એ મોડ્યુલસની વિવિધ પ્રોપર્ટીનો આપણે લિસ્ટ આઉટ કરી અને પછી એનો પ્રોપર્ટીનો યુઝ કરીને એક્ઝામ્પલ આપણે જોયા. ધન્યવાદ.